હા દેવર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અત્યારે હું અને ભાર્ગવ સ્કૂટી લઈને જઈ હા કેમ કે ગાડીમાં બેટરી ઉતરી ગઈ છે તો ચાર્જ કરાવવા જઈ. આપણું એમ કામ શું પણ જો મિત્રો, આમાં કાલની બેટરી ઉતરી ગઈ છે. આવડો જો બેટરી ખોલે છે, જો જોઈએ હવે શું થાય. ચાર્જ થાય તો ચાર્જ કરે નાખી, નવી લઈ લઈ. આમાંથી ની કાઢવાની છે ને પછી સ્કોર્પિયોમાં કાઢવાની, બે મારે પૈતી. તો મળી આગળ. અત્યારે હું અને ભાર્ગવ જઈ હાપર બાપુ ગયા. આજ તો આવડું સ્કૂટી લઈને જાય છે ઇલેક્ટ્રિક. દાદા થાય ખબર તો ગાડી લીધા પછી આમાં આવું ખુલ્લું ખુલ્લું લાગે બધું. આમાં તો હરકો પવનનો અવાજ આવશે એટલે વાત કાંઈ હરકી થાય ને, અવાજ સારું હરકું આવશે નહીં. એટલે એમને ખાલી આપણે વિડીયો હું કંઈ આગળનું શૂટિંગ કરવું, શૂટિંગ થોડું ઘણું ક્યાંક વાતચીત થાય તો કરીશ. આવડી અલ્ટો એ બેટરી નવી લઈ લીધી છે અને વાળી લાવી અને અને સ્કોર્પિયોની બેટરી ચાર્જિંગ એ લગભગ કાલે લેવા આવવા થાય. બાકી ઓલી તો આપણે ફેલ થઈ ગઈ હતી, નવી નાખવાની ડેટ થઈ ગઈ હતી, મૃત્યુ થઈ ગયું હતું બેટરીનું. મિત્રો ત્યારે જો ઓલી બાજુ તો ટ્રાફિક હતો ફૂલ, રોડનું કામ આવે ને આમ બેમ થઈ ગયું બધું, એટલે મજા ફરી જઈ ગયો. એ બાજુ તો હવા લાય મને નથી, વાળ મારા વિખાઈ જાય એટલે કઈ ને ટકો કરી કાકા આવો બધા મને ગમતા ટકો કરવા ગયો. અહીંયા તો હાવ ટ્રાફિક, એટલે આપણા બાપુજીનો રોડ એવું લાગે. હમણાં તમને રોડ ઉપર ચડીને ઓલી બાજુ બતાવું કેવો ટ્રાફિક છે. આખું જામ થઈ ગયું. કેમ કે જ્યાં રસ્તાનું કામ ચાલુ છે પાટીએ, એટલે બહુ ટ્રાફિક છે. કેમ કે રોડનું કામ ચાલુ હોય ને એટલે બહુ ટ્રાફિક છે. અત્યારે અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો આ ટ્રાફિક જુઓ, આ ટ્રાફિકના લીધે અમારે ફરી ફરીને આવવું પડ્યું. એક બાજુ રોડના કામ ચાલુ અને પાછો સવારનો ટાઈમ એટલે ટ્રાફિક ફૂલ છે. સારું થી અલ્ટો લઈને નો આવ્યા. તો અત્યારે જઈ આમાં જો બેટરી કમ્પ્લીટ નવી રાખી દીધી છે અને હવે જઈ શ્રીકાંત મામા પાસે ને કંઈક જેસીબી એવું હોય ને સ્મશાન પાસે ત્યાં જવાનું છે. આપણી રાણી પાછી ચાલુ થઈ ગઈ.
તો મિત્રો અત્યારે ગાડીમાં આગળ રાખી દીધી છે અને અહીંયા હું પાછું હાઈલા આવી છે કેમ કે આગળ પછી ગાડી આગળ જેસીબી હાલે છે અને જગ્યાએ ઓછી એટલે ગાડી કે વળે એમ છે નહીં. બાકી જો જીવતા ન લાગે અલ્ટોમાં. આ રહ્યો નજારો. હવે નવો આપણે શબ્દ આવી ગયો. આ રહ્યો નજારો. હે અલ્ટોમાં જીવતા ન લાગે. જેસીબી છે ઓલામાં શું કે શું કહેવાય કેવું કહેવાય એને હોકડો. હા હોકરો હોકરો છે ને તમારું જેસીબી મને આ બાવળ હલવાનો છે પાણીમાં ત્યાં તો જેસીબી કાઢે છે. મને કીધું તો હું કાઢ દે. જા પેલા કીધું ડીઝલ માર. હું નાનો તો બહુ વાગતો પેલા જેસીબી. કેવડો બાવળ છે પણ પાણીમાં તણાઈ નહીં ગયો છે. જો એ બાપા આ રહ્યો નજારો. હે અહીંથી હેલ્થી કેળા લઈ જાવ. કેળા ખાઈ હેલ્થી સ્વાદ આવે. ખાધા ને લાલ કેળા માથે મને ભેગા આમાં જ ના આપણે અહીંયા ઊભું રહેવું અહીંયા. કરી દીધો રસ્તો પેક. અત્યારે મંદિરે આવ્યા છીએ બધા અને કેળના ઝાડવા વાવવાના છે. આ બધા અલગ અલગ જાતના છે ઝાડવા. કંઈક લાલ કેળા છે, પછી એલચી જેવા કેળા આવી કંઈક છે. એવા બધા આર્યુની એક લાલ કેળાનું છે, પછી એક ખબર નથી. જો મિત્રો એક ઝાડવું વવાઈ ગયું. વિડીયો ચાલુ કર્યો લંજો અમે આવી ગયા અહીંયા. નકરા આગા બેઠા હતા. હા વાયવા નથી અંજુ મમ્મી ખોટા ખોટા ખાલી કેમેરો ચાલુ કર્યો એટલે પાસે આવ્યા છે. ચેક કરો ઝાડવા વવાલો કે બોલી બોલો બોલો જોરથી. કેળની ઝાડવા આવી હા મંદિરમાં કેળની ઝાડવા વાવી છે. અમારે લાલ ને ઓલા કેળ બીજા કેળા આવે છે એ 2 જાતના કેળા છે. 3 જાતના કેળા છે. હા પછી બીજું અત્યારે વાવી આડા કરીને વાવી અમે હા દિવાલની બાજુમાં આ ટીંબાવાડી એ આઈ શ્રી ખોડિયારમાં મંદિરે. બરાબર. પછી લાઈક કરો હે શેર કરો કયો. હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સરપ્રાઈઝ કરો સબસ્ક્રાઇબ કરો હા સરપ્રાઈઝ કોમેન્ટ કરો સરપ્રાઈઝ કરો. હા ચાલો સરપ્રાઈઝ કરી નાખો. સરપ્રાઈઝ કરો. તો મિત્રો આ ઝાડવા વવાઈ ગયા છે. કેળ બધા કેળના જ છે. બધા એમાં કંઈક અલગ અલગ કેળા છે. એક આપણે જે રેગ્યુલરથી ખાવામાં આવતા એ છે, પછી એક બીજા આવે કંઈક વેલચી જેવો સ્વાદ આવે એ છે, અને જો આ લાલ થડ દેખાય ને એ લાલ કેળા છે. બાકી જો કેવા મસ્તી ના લાગે. હજી તો નાના નાના એટલે ઓલું છે, બાકી મોટા થઈ જાય તો મસ્તી ના લાગશે ખરેખર. જો આપણે માતાજીના દર્શન કરી લઈએ. આવી તો કામે લાગી ગયો હતા. હું તો નહોતો વાવતો, શ્રીકાંત મમ્માની બધી વાવતા હતા. બાજરાના રોટલા બને મસ્તીના. અંજુ મમ્મી બનાવે છે તાવડી જેવડા.
બાકી એક રોટલો ખાઈ ગયો એટલે બઠો પડી જાય. બાકી હું તો અડધો રોટલામાં જ મારે ફૂલ થઈ જાય. જો આ ચા બની ગઈ છે મસ્તીની ચા પી લી અત્યારે. હાલો ચા પીવા. ચા બની બાકી એક નંબર હો. કા કોણ માથું પતાવે છે? જો જમવાનું થઈ ગયું કમ્પ્લીટ. બાજરીનો રોટલો, સોળો, ડુંગળી મરચાં અને છાશ. હા જે અથાણું રસ્તામાં છે. હા